અમદાવાદમાં 8 વર્ષીય બાળકીનું શંકાસ્પદ મોત જે થયું, બોળકદેવની ઝેબર સ્કૂલમાં બાળકીનું મોત થયું। ગાર્ગી રાણપરા દાદા દાદી સાથે અમદાવાદમાં બાળકી રહેતી હતી। ઝેબર સ્કૂલમાં સીડીમાંથી ચાલતા અચાનક બાળકી નીચે ઢળી પડી હતી, જે ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। સંદેશ ન્યૂઝ પર આપ એક્સક્લુઝિવ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। અમદાવાદની ઝેબર સ્કૂલમાં જે બાળકીનું હાર્ટ એટેક આવતા મોત થયું, જે સ્કૂલે દાવો કર્યો છે કે બાળકીનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે, તે ઘટનાના સીસીટીવી આપ સંદેશ ન્યૂઝ પર જોઈ રહ્યા છો, જે એક્સક્લુઝિવ સામે આવી રહ્યા છે। બાળકીને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી। જ્યારે બાળકી નીચે ઢળી પડી તે બાદ તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં બાળકીને મૃત જાહેર કરવામાં આવી। સ્કૂલે દાવો કર્યો છે કે બાળકીને હાર્ટ એટેકના કારણે તેનું મોત થયું। તે ઘટનાના સીસીટીવી આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર। અમદાવાદની ઝેબર સ્કૂલ, બોળકદેવમાં આવેલી ઝેબર સ્કૂલમાં 8 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે। આજે સવારે પોલીસને માહિતી મળી એક નાની બાળકી છે, એની મૃત્યુ થયેલ છે। પોલીસે અત્યારે એને ઇન્ક્વેસ્ટ કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે અને જે પોલીસ તમામ એંગલથી તપાસી રહી છે અને જે PM પછી જે આવશે રિપોર્ટ એ પોલીસ એ રીતે તપાસ કરશે। સાહેબ, કયા સંજોગોમાં બાળકીનું મોત થયું? સ્કૂલ સંચાલકોનું શું કહેવું છે? બાળકી સ્કૂલે પહોંચી તે પહેલાં તેને કોઈ બીમારી, કોઈ અન્ય કોઈ લક્ષણો હતા? અત્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા પેઢી દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાહેબ, કોઈ શંકા ખરી બાળકીના મોતને લઈને? અત્યારે જે પોલીસ દ્વારા રિક્વેસ્ટ ભરીને જે પોસ્ટમોર્ટમની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે અને ડૉક્ટરશ્રીને અભિપ્રાય પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। आज वैन से बच्ची स्कूल आई थी सुबह, एंड जब वो क्लास की तरफ जाने लगी तो कॉरिडोर में ही वो एक जगह रुक गई, फिर धीरे धीरे जाकर पास में जो एक चेयर था उसमें जाकर बैठ गई और वहाँ से स्लाइड करके वो नीचे जैसे ही गिरने लगी तो टीचर्स आए। टीचर्स ने उसको कंफर्टेबल किया, उसको लिटाया एंड फिर उसको CPR दिया, क्योंकि देखकर लग रहा था कि शी इज़ हैविंग सम काइंड ऑफ ब्रीथिंग प्रॉब्लम। इमीडिएटली 108 को हमने फ़ोन किया, बट हमको लगा कि मे बी सिचुएशन कैन बी सीरियस, इसी वजह से इमीडिएटली अपनी स्टाफ की गाड़ी में ही उसको जाइडस हॉस्पिटल लेकर गए। वहाँ पर जब लेकर गए डॉक्टर्स ने उसको इमरजेंसी में एडमिट करवाया एंड उसके बाद आकर हम लोग को बताया कि उसको कार्डियक अरेस्ट हुआ है एंड उसको रिवाइव करने के लिए उसको वेंटिलेटर में डाला जा रहा है। वहाँ पर भी उन्होंने काफ़ी कोशिश की, डॉक्टर्स ने काफ़ी कोशिश की, बट अल्टीमेटली उसको रिवाइव नहीं कर पाए। ત્યારે 8 વર્ષીય બાળકીનું જે શંકાસ્પદ મોત કહેવામાં આવતું હતું, તે બાળકી વધુ માહિતી સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જી જિગ્નેશ, આ બાળકીનું જે શંકાસ્પદ મોત કહેવામાં આવતું હતું, તે બાળકીને હાર્ટ એટેકના કારણે મોત સામે આવી રહ્યું છે, શું છે સમગ્ર માહિતી જિગ્નેશ? જો વાત કરવામાં આવે તો બનાવ CCTV સામે આવ્યા બાદ એ વાત સ્પષ્ટ થાય છે કે બાળકીનું અકસ્માતે મૃત્યુ નીપજ્યું છે, એટલે કે તેને કાર્ડિયાક રેસ્ટ હોવાનું અત્યારે પ્રાઇમરી દ્રષ્ટિએ માનવામાં આવી રહ્યું છે। બીજી તરફ સ્કૂલ સંચાલકોનું કહેવું છે કે બાળકની કોઈ પણ મેડિકલ હિસ્ટ્રી નથી, એટલે કે તેને અગાઉ કોઈ બીમારી હોવાની સ્કૂલ સંચાલકોને જાણ કરવામાં નથી આવી। પરંતુ જે CCTV સામે આવે છે તેમાં એક ચોંકાવનારી વિગત એ દેખાઈ રહી છે કે બાળકી બેન્ચીસ પર બેસે છે, સ્ટૂલ પર બેસે છે અને ત્યારબાદ લસરી અને નીચે પડી જાય છે। ધોરણ 3માં ભણતા 8 વર્ષના બાળકો તેને જોઈ અને રોકાઈ જાય છે, પરંતુ તેની બાજુમાં જે 3 શિક્ષકો વાતો કરી રહ્યા છે તે 3 શિક્ષકોનું ધ્યાન જ નથી કે આ બાળકી નીચે પડી છે, તેને કોઈ શારીરિક તકલીફ છે, તે કોઈ બીમારીથી પીડાઈ રહી છે, પરંતુ તે શિક્ષકો પોતાની વાતોમાં મશગુલ હતા। એટલે કે જે વાલીઓ પોતાના બાળકોને સ્કૂલમાં સાચવવા માટે મોંઘી ફી ભરી રહ્યા છે, સારું ભણતર આપવા માટે મોંઘી સ્કૂલોમાં મોકલી રહ્યા છે, તે સ્કૂલની આ વાસ્તવિકતા CCTV સામે જાહેર થઈ રહ્યા છે કે શિક્ષકોનું બાળકો પ્રત્યે કેટલું ધ્યાન છે અથવા તો તેમની કેટલી બેદરકારી છે। કારણ કે જે CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે બાળકી જ્યારે નીચે પડે છે, બીજા બાળકો રોકાય છે, અન્ય બાળકો જ્યારે સ્કૂલના અન્ય ટીચરને જાણ કરે છે ત્યારે તે દોડતા આવે છે, પરંતુ જે 3 ટીચરો તેની સામે ઊભા છે તેમનું ધ્યાન માત્ર પોતાની વાતોમાં હતું। જ્યારે બાળકી નીચે સપડાઈ નીચે પડી ગઈ ત્યાં સુધી 3માંથી એક પણ શિક્ષક તેને રોકવા, તેને પકડવા અથવા તો તેને પ્રાથમિક સારવાર આપવા સુદ્ધા હલતા નથી। એટલે કે જે શિક્ષકોની જે બેદરકારી બાળકો પ્રત્યે છે તે CCTVમાં સ્પષ્ટ દેખાઈ રહી છે।
બાળકો પ્રત્યે શિક્ષકોની બેદરકારી તો અહીંયા દેખાઈ જ રહી છે, પણ એ બાળકી જે સીડી ચડી અથવા તો સીડી ઉતરીને આવી છે અને એ ત્યાં ધીમે ધીમે જતી દેખાય છે. આ સીસીટીવી ફૂટેજ ઘણું બધું કહી જાય છે. બાળકની ભલે કોઈ મેડિકલ હિસ્ટ્રી ન હોવાનું કહેવાય રહ્યું છે, પણ આ એક ખૂબ ગંભીર વાત છે, કારણ કે એક નાનકડી બાળકી છે, કદાચ ચોથા પાંચમા ધોરણ કે છઠ્ઠા ધોરણમાં ભણતી આ બાળકી હશે અને એને આ કાર્ડિયાક એરેસ્ટ આવવો એ બહુ જ મોટી, એટલે બહુ જ ગંભીર અને બહુ મોટી ચિંતા ઉપજાવે એવી વાત છે, કારણ કે બાળકી ચાલતી જાય છે, જેવી આવે છે કે સીસીટીવી કેમેરાની ફ્રેમમાં ત્યાં જ એનામાં કંઈક તકલીફ છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. નુપુર, જે સીસીટીવી છે તે સ્કૂલમાં જ્યારે બાળકી પ્રવેશ કરે છે તે જ સમયના સીસીટીવી છે, એટલે કે જે પ્રાથમિક વાત તેવી સામે આવી હતી કે સીડી પરથી નીચે ઉતરી છે અથવા સીડી ચડી રહી છે, પરંતુ એ વાત અત્યારે ખોટી સાબિત થઈ રહી છે. પરંતુ ધોરણ 3માં ભણતી 8 વર્ષની ગાર્ગી નામની જે આ વિદ્યાર્થીની છે તે હજી 8 વર્ષની ઉંમરે તેને કાર્ડિયાક રેસ્ટ આવવો તે ખરેખર બાળકો માટે, તેના માતા પિતાઓ માટે, સ્કૂલ સંચાલકો માટે સૌથી મોટી બાબત એ છે કે ખરેખર જો નાના બાળકોને કાર્ડિયાક રેસ્ટ આવશે, આવી રીતે રમતા અથવા તો સ્કૂલે જતા તેમનું મૃત્યુ થશે, તો સ્કૂલ સંચાલકો તથા બાળકોના માતા પિતાઓએ સચેત રહેવાની જરૂર છે, કારણ કે આ બાળકીની પણ કોઈ મેડિકલ હિસ્ટ્રી હતી નહીં અને અચાનક જ આ રીતે તેનું મૃત્યુ થવું તે ખરેખર ચિંતાજનક બાબત છે. પરંતુ જો પ્રાથમિક તેને જ્યારે સર્વપ્રથમ તેને દુખાવો ઉપડ્યો અને તે સમયે જ કદાચ કાર્ડિયાક રેસ્ટ સમયે તેને અન્ય કોઈની મદદ લીધી હોત તો તેને બચાવવામાં થોડી ઘણી પણ મદદરૂપ થયું હોત, અથવા તો જે સ્કૂલ સંચાલકો છે જે પ્રમાણે થોડા સમય પહેલા ટ્રાફિક પોલીસ અથવા તો અન્ય પોલીસ કર્મચારીઓને અથવા તો ડોક્ટરોએ લોકોને જે ટ્રીટમેન્ટ આપી હતી CPR ટ્રેનિંગની, કે કોઈ પણ વ્યક્તિને હાર્ટ એટેક આવે તો તેને કેવી રીતે બચાવી શકાય, જો તેવી ટ્રેનિંગ પણ કદાચ આ શિક્ષકોને આપવામાં આવી હોત તો આ બાળકીનો જીવ અત્યારે બચી ગયો હોત, અથવા તો તેને બચાવવામાં થોડી ઘણી પણ મદદ તેમને કરી હોત. પરંતુ જ્યારે બાળકી સપડાય છે નીચે, ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને ત્યાં તેનું મૃત્યુ નીપજે છે. એટલે કે 8 વર્ષના બાળકોને જો કાર્ડિયાક રેસ્ટ આવશે તો તમામ બાળકોએ, તમામ માતા પિતાઓએ સચેત રહેવાની જરૂર છે. બિલકુલ જિગ્નેશ, વાત તમારી બિલકુલ સાચી છે કે CPR ટ્રેનિંગ અલગ અલગ જગ્યાએ થતી હોય છે. પ્રાઇવેટ ફર્મ્સમાં, પ્રાઇવેટ કંપનીઓમાં પણ ડોક્ટર્સ આવતા હોય છે અને CPR ટ્રેનિંગ આપતા હોય છે. કદાચ જો આ શિક્ષકોને CPR ટ્રેનિંગ આપવામાં આવી હોત અને શિક્ષકો પણ મશગુલ છે, લગભગ એ દેખાય છે વિઝ્યુઅલની અંદર, આ સીસીટીવી ફૂટેજની અંદર, કે 10-15 સેકન્ડ સુધી એ બાળકી ત્યાં પડી રહી છે. આજુબાજુથી વિદ્યાર્થીઓ પણ નીકળે છે, નાના બાળકો છે, ચલો કદાચ એમના માનસમાં એ ન હોય કે ગંભીરતા એમને ન હોય, પણ એક શિક્ષક તો ત્યાંથી ડોલતા નીકળી પણ જાય છે અને પછી 2 શિક્ષકો, એટલે કે લગભગ 15-20 સેકન્ડનો સમય પસાર થઈ જાય છે, જે ગોલ્ડન ટાઈમ હતો. કદાચ CPR ટ્રેનિંગ હોત તો એ 15-20 સેકન્ડમાં જો એ શિક્ષકોનું ધ્યાન પણ ગયું હોત તો તરત જ એને CPR આપી અને કદાચ એ બાળકીનો જીવ બચાવી શકાયો હોત, કદાચ એક નાનકડી આશા જીવંત રહેત.